ગીર સોમનાથના એલસીબીની ટીમે ઉના ખાતે ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો છે। એલસીબીની ટીમે આ સાથે 5 વાછરડાને પણ બચાવ્યા છે। આ મામલે પોલીસે 8 શખ્સોની ધરપકડ પણ કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે, જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ સાથે પોલીસે કતલના સાધનો, વાહન મળી કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે ઘટના સ્થળ ઉપરથી મળેલ ગૌમાંસનો નિકાલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બીજી બાજુ ઉના પોલીસ અને જિલ્લા એલસીબી ગીર સોમનાથ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। એટલું જ નહીં, આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ઉના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન વહેલી સવારે 4 વાગે બાતમી મળેલ કે ઉના સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં વાડી વિસ્તારની અંદર એક જગ્યાએ ગૌવંશની કતલ થાય છે। એ બાતમી મળતા તાત્કાલિક 2 પંચો લઈ અને બનાવવાળી જગ્યા એટલે કે બાતમીવાળી જગ્યાએ રેડ કરેલી। રેડ કરતાં એક ગૌવંશ કપાયેલું અને 4 ગૌવંશ, 4 ને ટોટલ 5 ગૌવંશ ત્યાં હાજર મળી આવેલા અને એની સાથે ત્યાં 8 આરોપી પણ મળી આવેલા। આ જગ્યાએથી વાહનો સાથે ગૌમાંસ એટલે કે કપાયેલું ગૌમાંસ અને વાડી માલિક છે એ અસલમ ઉર્ફે અસલો, જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો, એટલે 8 આરોપીને પકડી પાડ્યા છે અને ટોટલ આ બધા જ મળી અને 2,80,350નો મુદ્દામાલ અમે કબજે કર્યો।